નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે અને તમે જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને પ્રોપર્ટી ગુરુમાં હું જર્નાલ કંટી આપનું સ્વાગત કરું છું. તો આજના પ્રોપર્ટી ગુરુના એપિસોડની અંદર આપણે ખાસ વાત કરવાના છે કે કઈ રીતના ટ્રેન્ડ ગુજરાતના રિયલ એસ્ટેટની અંદર, ખાસ કરીને અમદાવાદના રિયલ એસ્ટેટની અંદર પ્રવર્તી રહ્યા છે અને કઈ રીતના ટ્રેન્ડ મુંબઈના રિયલ એસ્ટેટની અંદર પ્રવર્તી રહ્યા છે. તો સૌથી પહેલાં આપણે અમદાવાદથી શરૂઆત કરીએ અને અમદાવાદના રિયલ એસ્ટેટ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ચિંતન ચોકસી, જેઓ બિઝનેસ એસોસિએટ છે સન બિલ્ડર્સ ગ્રુપના. ચિંતનજી, તમારું સ્વાગત છે સીએનબીસી બજાર પર. ચિંતનજી, આપણે અમદાવાદના રિયલ એસ્ટેટને આજે તમારા દ્વારા સમજવાની કોશિશ કરીશું, પરંતુ સૌથી પહેલાં જો આપણે વાત કરી લઈએ કે જે રીતે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારબાદ આપણે નવરાત્રિ આવતા જોઈશું, દશેરો આવતા જોઈશું. દશેરાની આસપાસ ખાસી એવી પ્રોપર્ટીની ખરીદારી થતી હોય છે. તો અત્યારના જે દિવસો છે એમાં ગ્રાહકો ખાસ કરીને પ્રોપર્ટીની વિઝિટ કરતા હોય છે કે પોતાનો જે આખરી નિર્ણય હોય છે પ્રોપર્ટી ખરીદવાનો એ બનાવતા હોય છે. તો આ ફેસ્ટિવ સિઝનને આ વર્ષે તમે કેવી રીતે જોઈ રહ્યા છો? જન્માષ્ટમીથી લઈને દિવાળી સુધીનો જે ફેસ્ટિવ સિઝનનો ગાળો હોય છે તે રિયલ એસ્ટેટ ના વેચાણ માટે સૌથી અગત્યનો અને મેક્સિમમ સેલ આ પીરિયડ દરમિયાન થઈ રહ્યો છે વર્ષમાં. દરેક ડેવલપર્સ આ સિઝન દરમિયાન કોઈક ને કોઈક ઓફર્સ આપી રહ્યા હોય છે. જેમ કે ઘણા લોકો મોડ્યુલર કિચન આપી રહ્યા હોય છે, તો ઘણા લોકો અપ્લાયન્સીસ આપતા હોય છે, ઘણા લોકો સારી પેમેન્ટ ઓપ્શન સ્કીમ્સ આપી રહ્યા હોય છે. અમે અમારા ગ્રાહકોને કેશ ડિસ્કાઉન્ટ ઓફર આપી રહ્યા છે આ ફેસ્ટિવ સિઝનના ભાગ પેટે, જેમાં 1 BHK ના ફ્લેટની ખરીદી ઉપર 1 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ, 1.5 BHK ના ફ્લેટની ખરીદી ઉપર 1.5 લાખ રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 2 BHK ના ફ્લેટની ખરીદી ઉપર 2 લાખ રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ છે, જે દિવાળી સુધી ચાલુ રહેશે. ઓકે, તો તમે જે રીતે જણાવી રહ્યા છો કે ઘણી બધી ઓફર્સ આપવામાં આવતી હોય છે, આપના ગ્રુપ દ્વારા આ રીતના કેશ ડિસ્કાઉન્ટની ઓફર આપવામાં આવી રહી છે. ગ્રાહકોનો જે પ્રતિસાદ છે આ ફેસ્ટિવ સિઝન ઉપર કઈ રીતનો તમને મળી રહ્યો છે? અને સાથે સાથે એ પણ સમજવું હતું કે જે રીતે એક ક્રેડાઈ દ્વારા પણ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો કે અમદાવાદની અંદર પ્રોપર્ટીની કિંમતો ખાસી એવી વધતી દેખાઈ રહી છે. દેશમાં જો આપણે સરખામણી કરીએ તો બીજા નંબર ઉપર અમદાવાદ શહેર આપણું આવે છે કે જ્યાં આગળ બીજા નંબરે સૌથી વધારે 9% જેટલું પ્રાઇસની રાઇઝ થતી દેખાય છે. તો આના ઉપર તમારો મત લેવો હતો કે કઈ રીતે તમે અમદાવાદની પ્રોપર્ટીની કિંમતોને વધતી જોઈ રહ્યા છો અને તમે જે આ ઓફર આપી રહ્યા છો એનો ગ્રાહકો કેટલો લાભ લેતા આપને દેખાઈ રહ્યા છે? આપની આ વાત સાથે સહેમત છું, અને જેમ આપ જાણતા હશો તેમ સિમેન્ટ, સ્ટીલ, બિલ્ડિંગ મટીરિયલ્સ, લેબર રેટ્સ ના ભાવ લગભગ 15 થી 20% વધારો થયો છે છેલ્લા 6 મહિના 8 મહિના. તો આ જે ભાવ વધારો છે એના લીધે કન્સ્ટ્રક્શન કોસ્ટ મોંઘી થઈ ગઈ છે. પણ અમદાવાદ સેક્ટરમાં છેલ્લા 2016 પછી રેસિડેન્શિયલના રેટ્સ સ્ટેગ્નન્ટ હતા. તો ગ્રાહકો હવે એ સમજી રહ્યા છે કે 2016 ને 2022 6 વર્ષ દરમિયાન એ ભાવ સ્ટેગ્નન્ટ રહ્યા, તો આ ભાવ વધારો તે લોકો સમજી રહ્યા છે અને એબ્સોર્બ કરી રહ્યા છે. પ્લસ અમે આ જે 9%નો ભાવ વધારો આપે કીધો એ બરાબર છે, પણ અમે એટલો ખાસ ભાવ વધારો નથી કર્યો. તેથી તમે એમ કહી શકો કે અમે અમારા ગ્રાહકોને લગભગ 1.5 લાખ રૂપિયાનું એડિશનલ ડિસ્કાઉન્ટ આ ભાવ નહીં વધારીને અમે ઓફર કરી રહ્યા છીએ. ઓકે, તો અહીંયા આગળ એ પણ એક મહત્ત્વની સમજવાની વાત છે કે લાંબા સમયથી કિંમતો ન વધવી અને ફેસ્ટિવ સિઝનના ટાઈમે કિંમતો ન વધવી એ પણ એક રીતની ઓફર જ છે કે તમને કિંમત વધારવામાં આવે અને ત્યારબાદ કોઈક ઓફર આપવામાં આવતી હોય છે. એના કરતાં તમને આ રીતે જે લાભ મળે ગ્રાહકોને, એ રીતનો પણ એક કોન્સેપ્ટ આ વર્ષે આપણને ફેસ્ટિવ સિઝનની અંદર દેખાઈ રહ્યો છે. તો સન બિલ્ડર્સ દ્વારા પણ આવી એક ઓફર અહીંયા આગળ આપવામાં આવી છે. પરંતુ ચિંતનજી, જે રીતે આપણે જોઈ રહ્યા છે કે એક કોવિડ સમયે રિયલ એસ્ટેટને ખાસો એવો મોટો
ડેન્ટ લાગતો દેખાયો હતો અને ત્યારબાદ આપણે જોયું કે રિયલ એસ્ટેટે સારી એવી રિકવરી પણ બતાવી. તો શું હવે આપણે રિયલ એસ્ટેટની વાત કરીએ તો આપણે પ્રી કોવિડ લેવલ ઉપર પહોંચી ચૂક્યા છે? તમે કઈ રીતે સ્થિતિને જોઈ રહ્યા છો? પ્રી કોવિડ લેવલ છેલ્લા 6 મહિનામાં બહુ જ સારું રહ્યું છે સેલ્સ અને એમાં, ખાસ કરીને રેસિડેન્શિયલ તથા ફાર્મ હાઉસ પ્લોટિંગની સ્કીમ્સમાં. પણ 4 મહિનામાં જે ઇન્ટરેસ્ટ લોન રેટ્સ વધ્યા છે એનો થોડો ફટકો અફોર્ડેબલ હાઉસિંગમાં પડ્યો છે. બહુ કંઈ ખાસ ફરક નથી પડ્યો, પણ થોડુંક સેટબેક આવ્યું છે. અત્યારે જ્યારે આ ફેસ્ટિવ સિઝન દરમિયાન ડેવલપર્સ આ બધી ઓફર્સ લઈને પોતાના ગ્રાહકને સાચવી રહ્યા છે, તો એની સાથે સાથે ગવર્મેન્ટ જો કોઈક ઇનિશિયેટિવ લઈને ખાસ કરીને અફોર્ડેબલમાં એ લોકો કોઈક ઇન્સેન્ટિવ આપે, સ્ટેમ્પ ડ્યુટી કે ગમે તેમાં, તો શું છે કે એ લોકોને ઘર અફોર્ડ થઈ શકે. બાકી પ્રોપર્ટી રેસિડેન્શિયલ તથા પ્લોટિંગનું બહુ જ સરસ વેચાણ છે. કોમર્શિયલ થોડુંક ડાઉન છે, જે હવે ધીરે ધીરે પિકઅપ થઈ રહ્યું છે. સિઝન પણ રિયલ એસ્ટેટ ડેવલપર્સ, આ ફેસ્ટિવ સિઝન રિયલ એસ્ટેટ ડેવલપર તથા ગ્રાહક માટે સારી રહે છે. ઓકે, તો અહીંયા આગળથી આપણે જે રીતે એ સમજી રહ્યા છે કે લગભગ પ્રી કોવિડ લેવલ ઉપર આપણે રિયલ એસ્ટેટની અંદર જે સેલ્સના આંકડાઓની ખાસ કરીને વાત કરીએ તો સેલ્સ થતો દેખાઈ રહ્યો છે અને હવે ફેસ્ટિવ સિઝન જે અહીંયા આગળ આપણને શરૂ થઈ ચૂકી છે અને એની અંદર પણ ગ્રાહકો દ્વારા ઘરની ખરીદારી કરવામાં આવે એવા ખાસ સંભાવનાઓ આપણને બનતી દેખાઈ રહી છે. અને જે રીતની કિંમતોની આપણે અહીંયા આગળથી વાત કરી છે કે જે રીતે ઇનપુટ કોસ્ટ ખાસી કરીને બાંધકામ ખર્ચ જેને આપણે કહીએ છીએ એ અહીંયા આગળથી વધ્યો છે, એને કારણે અમુક વર્ષે હવે આપણે જે રીતે જોઈ રહ્યા છે કે બાંધકામ ખર્ચ વધતા આપણી પ્રોપર્ટી કે ઘરોની કિંમત પણ અહીંયા આગળથી વધતી દેખાઈ રહી છે. પરંતુ ચિંતનભાઈ, આપની પાસેથી એ પણ જાણવું હતું કે આપે જે રીતે જણાવ્યું કે અફોર્ડેબલ હાઉસિંગની અંદર થોડી આ જે વ્યાજ દર વધારો થયો છે, વ્યાજ દર પણ આપણે જોવા જઈએ તો હવે લગભગ પ્રી કોવિડ લેવલ ઉપર પહોંચી ચૂક્યા છે, તો એની અસર થોડી દેખાય છે. પરંતુ અન્ય આપણે જો જોવા જઈએ કે કોવિડ બાદ આપણે જે રીતની હું પણ આ પ્રોગ્રામની અંદર ચર્ચાઓ કરી રહું છું, તો અફોર્ડેબલની સાથે સાથે લક્ઝરી સેગમેન્ટની પણ સારી એવી ડિમાન્ડ આવતી દેખાઈ રહી છે. જો આપણે રેસિડેન્શિયલ પ્રોપર્ટીની વાત કરીએ તો આ અંગે તમારો મત શું બની રહ્યો છે? ક્યાં અફોર્ડેબલ અને લક્ઝરીની જો આપણે સરખામણી કરીએ, ક્યાં આગળ સારી ડિમાન્ડ આવી રહી છે, ક્યાં વેચાણ સારા થઈ રહ્યા છે, કઈ રીતે તમારું મંતવ્ય બની રહ્યું છે? બંને સેગમેન્ટમાં એવું છે કે અફોર્ડેબલ તથા લક્ઝુરિયસ ફ્લેટની ડિમાન્ડ સારી રહેવાના મેઇન રીઝન પેન્ડેમિક છે. પેન્ડેમિકમાં જે લોકો ભાડે રહેતા હતા એ લોકોનો પે સ્કેલ આ છેલ્લા 4-5 વર્ષથી પે સ્કેલ વધ્યો છે, રેટ એના એ રહ્યા છે. તો લોકો એમ વિચારી રહ્યા છે કે રેન્ટ ચૂકવીએ એના કરતા ઇટ ઇઝ બેટર ટુ પે હોમ લોન. તો એના લીધે અફોર્ડેબલ તથા 2 and 3 BHK નું સેલ વધી રહ્યું છે. લક્ઝુરિયસ નું સેલ વધવાનું રીઝન એ છે કે જે લોકો આ કોવિડ દરમિયાન ઘરમાં બંધાઈ રહ્યા, તો એ વખતે એમને ખ્યાલ આવ્યો કે એક એડિશનલ રૂમ હોવો જોઈએ, કે ફ્લેટ થોડો મોટો હોવો જોઈએ. એ લોકો અત્યાર સુધી ડીલે કરતા હતા, તો એ કોવિડ પછી તરત બધા હાઈ એન્ડ અપાર્ટમેન્ટ્સ ને એમાં તથા પ્લોટિંગ વીકેન્ડ હોમ્સમાં લેવા માંડ્યા. એટલે એનું વેચાણ ને બહુ જ સારું રહ્યું છે અને ડિમાન્ડ હજુ બી એટલી ને એટલી જ છે. ઓકે, તો આપણે જે રીતે જોઈ રહ્યા છે કે અફોર્ડેબલની અંદર તો ડિમાન્ડ સારી છે જ અને સાથે સાથે લોકો કોવિડ દરમિયાન મોટા ઘરનું મહત્ત્વ સમજતા થયા છે, જેને કારણે આપણે જોઈ રહ્યા છે કે મોટા ઘર, જેને આપણે લક્ઝરી ઘર પણ કહીએ, એની પણ અહીંયા આગળથી સારી એવી ડિમાન્ડ આવતી દેખાઈ રહી છે અને વેચાણના આંકડાઓની અંદર પણ અહીંયા આગળથી ખાસો એવો વધારો થતો જોવા મળ્યો છે. ચિંતનજી, જો હવે આપણે અહીંયા આગળ રેસિડેન્શિયલની અંદર આ વાત કરી છે કે લક્ઝરી સેગમેન્ટની અંદર પણ સારી ડિમાન્ડ છે અને કંઈક અંશે તમે કમર્શિયલની પણ વાત કરી છે, પરંતુ જો થોડું વિસ્તારપૂર્વક સમજવું હોય કે આ રિયલ એસ્ટેટના જે તમામ એસેટ ક્લાસ છે, રેસિડેન્શિયલ હોય, રિટેલ હોય, કમર્શિયલ હોય અને લગભગ તમારું ગ્રુપ આ દરેક ક્ષેત્રે કાર્ય કરી રહ્યું છે, તો આ દરેકની અંદર કઈ રીતની તમે અત્યારે સ્થિતિ બનતી જોઈ રહ્યા છો? કયા સેગમેન્ટનું પરફોર્મન્સ અત્યારે પ્રમાણમાં વધુ સારું થઈ રહ્યું છે?
જે રીતે આપને કીધું એમ અત્યારે રેસિડેન્શિયલમાં ઘણો જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કોમર્શિયલ હવે પિકઅપ થઈ રહ્યું છે, જે દિવાળી સુધીમાં સારું એવું રહેશે. દિવાળી પછી ખાસું એનું પિકઅપ આવી જશે, પાછું બેક ટુ રૂટીન આવી જવું જોઈએ. એટલે કમર્શિયલ હવે ધીરે ધીરે પિકઅપ થઈ રહ્યું છે. બાકી રેસિડેન્શિયલમાં અફોર્ડેબલ તથા લક્ઝુરિયસ એમાં કોઈ જ ફરક નથી. સરસ જ એનું પ્રી કોવિડ આવી ગયું છે સેલ્સ. ઓકે, તો અહીંયા આગળથી આપણે જે રીતે વાત કરી રહ્યા છે કે રેસિડેન્શિયલ હોય, ઘરોની માંગ જે છે અને વેચાણ જે છે એ અફોર્ડેબલ હોય, લક્ઝરી હોય, પ્રી કોવિડ લેવલ ઉપર આવતા દેખાઈ રહ્યા છે. હવે લોકોને જે મૂંઝવણ હતી ઘર ખરીદવું કે નહીં, જે આવકને લઈને કોવિડ દરમિયાન જે પ્રશ્નો આવ્યા હતા એ પણ અહીંયા આગળથી સોલ્વ થતા દેખાયા છે. તો હવે લોકોની ઘર ખરીદવાની ક્ષમતા વધતી દેખાઈ રહી છે અને લોકો પોતાનો ઘર ખરીદારીનો નિર્ણય જે કદાચ થોડા સમય માટે પોસ્ટપોન કરવો પડ્યો હતો એ પણ અત્યારે ઘર ખરીદારીની શરૂઆત થઈ ચૂકી છે અને ફેસ્ટિવ સિઝનનો લાભ પણ એમને ચોક્કસપણે મળવાનો જ છે. તો ચિંતનજી, એ પણ હવે સમજવું હતું કે જે ગ્રાહકો ઘર ખરીદવા આવે છે, તમારો સંપર્ક કરતા હશે, તમે જે રીતનો ફૂટફોલ જોઈ રહ્યા હશો, તો એની અંદર એ ગ્રાહકોની પસંદગી એટલે ખાસ કરીને એમની ડિમાન્ડ કઈ રીતની આવતી હોય છે? એટલે મોટા ઘરને લોકો હવે મહત્ત્વ આપી રહ્યા છે, પછી વચ્ચે એ મુંબઈની અંદર હવે બાલ્કનીનો એક ટ્રેન્ડ આવતો દેખાઈ રહ્યો છે, એ રીતે અમદાવાદની અંદર હવે કઈ રીતના ટ્રેન્ડ આવતા દેખાઈ રહ્યા છે? એવી કઈ ખાસ વસ્તુ છે, એમ્યુનિટીઝ છે કે બીજી કોઈ વિશેષતાઓ છે, એના ઉપર ગ્રાહકો ખાસ મહત્ત્વ આપી રહ્યા છે? પ્રી કોવિડ ગ્રાહકોનું મેઇન એમ એ હતું કે મને ભાવ સસ્તો કરી આપો. એ લોકોનો મેઇન ડિમાન્ડ જ એ હતી કે ભાવ તમે કેટલો મેક્સિમમ તમે ડિસ્કાઉન્ટ આપો છો. પોસ્ટ કોવિડ એ લોકોનો વિચાર થોડોક શિફ્ટ થયો છે કે જેમાં એ લોકો એમ્યુનિટીઝ તરફ ડિમાન્ડ વધારી રહ્યા છે કે તમે મેક્સિમમ કેટલી ડિમાન્ડ આપી શકો છો. કે જેમ કે તમે જીમ હોય, પાર્ટી લોન હોય કે ચિલ્ડ્રન પ્લે એરિયા, ઇન્ડોર ગેમ્સ, ક્રિકેટ પીચ કે મલ્ટી સ્પોર્ટ્સ કોર્ટ, કે તમે શું શું સુવિધાઓ એમને આપો છો તો એ લોકો એમના ઘર આંગણે જ આ બધું માણી શકે અને એમને બહાર જવાની જરૂર ના પડે. તો એ લોકોનું હવે પ્રાધાન્ય એ થઈ ગયું છે કે ભાઈ પૈસા કરતા પોતાને સુવિધાઓ વધારે જોઈએ છે. ઓકે, તો હવે ગ્રાહકોની ડિમાન્ડ જે છે તે ખાસ કરીને એક સમયે પ્રી કોવિડ લેવલ ઉપર ગ્રાહકો માત્ર ને માત્ર કિંમત ઉપર ખાસ કરીને ધ્યાન આપતા હતા અને હવે જે છે ગ્રાહકો દ્વારા ખાસ કરીને ધ્યાન જે છે એ એમ્યુનિટીઝ ઉપર આપવામાં આવી રહ્યું છે. કારણ કે એ જે કોરોનાનો સમય આપણે જોયું છે કે આપણે ઘરની અંદર જ રહેવાનું હતું કે પછી આપણે મેક્સિમમ આપણી સોસાયટીથી બહાર નહોતા જઈ શકતા, તે સમયે આપણે આ વસ્તુના મહત્ત્વને સમજ્યા છે કે તમામ એમ્યુનિટીઝ જો આપણા રહેણાંક જે આપણું સોસાયટી છે કે જે આપણી પાસે છે એની અંદર જ હોય તો આપણે આ તમામ સુવિધાઓનો લાભ લઈ શકીએ છીએ અને એને કારણે આ ડિમાન્ડ આપણને ખાસ કરીને વધતી જોવા મળી રહી છે. તો આ આખી આપણે અમદાવાદના રિયલ એસ્ટેટને લઈને, ગ્રાહકોની જે માંગ છે એને લઈને અને ફેસ્ટિવ સિઝનને લઈને અહીંયા આગળથી ચર્ચા કરી છે. ચિંતનજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં અમારી સાથે ભાગ લીધો. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આ સાથે જ પ્રોપર્ટી ગુરુની અંદર હાલ સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. તો અહીં લઈશું નાનકડો વિરામ અને ત્યારબાદ આપણે મુંબઈના રિયલ એસ્ટેટની સ્થિતિ અંગે ચર્ચા કરીશું. તો આપ જોતા રહો CNBC બજાર. બ્રેક પછી પ્રોપર્ટી ગુરુમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. અને જે રીતે આપણે બ્રેક પહેલાં અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટ અંગેની ચર્ચા કરી લીધી છે અને હવે આપણે મુંબઈના રિયલ એસ્ટેટ માર્કેટની ચર્ચા અહીંયા આગળથી કરવાના છે. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે विपिन मित्तल, जो CEO છે द आगा होल एस्टेटना. विपिन जी, स्वागत है आपका CNBC विचार पर. विपिन जी, सबसे पहले आपसे ये जानना चाहूँगी कि जिस तरीके से हम हर साल देखते आते हैं कि फेस्टिव सीज़न में एक अच्छी घर की खरीदारी होती हुई देखते हैं, मगर कोरोना टाइम में थोड़ा इस पे हम फेस्टिव सीज़न में उतना रंग आता हुआ नहीं देख पा रहे थे. इस साल फेस्टिव सीज़न से क्या उम्मीद है? किस तरीके की सेल्स और डिमांड हम इस बार फेस्टिव सीज़न में हम देख पाएंगे? नहीं, जैसा कि आप सब जानते ही हैं कि अगस्त में भी रिकॉर्ड सेल्स दर्ज हुई हैं और मेरा ये मानना है कि ये रुझान जारी रहेगा। ना सिर्फ जारी रहेगा बल्कि इसमें और बढ़ोतरी ही होगी और निश्चित रूप से
2 साल से लोग कोविड से परेशान हैं और वो उत्साहपूर्वक त्योहार मनाने के लिए बाहर निकलेंगे और इसका असर आपको यही उत्साह आपको रियल एस्टेट सेल्स में भी देखने को मिलेगा। जी, तो ये फेस्टिव सीज़न में हमें अच्छा उत्साह देखने को मिल सकता है। मगर विपिन जी, ये भी जानना था कि जिस तरीके से हमने जो इनपुट कॉस्ट है वो यहाँ से बढ़ती हुई देखी है, तो क्या इस बार डेवलपर्स के लिए ग्राहकों को फेस्टिव सीज़न में ऑफ़र्स देना ये मुमकिन हो पाएगा? अगर हो सकता है तो कितनी ऑफ़र्स की उम्मीद ग्राहक लगा सकते हैं? बढ़ोतरी ज़रूर हुई थी और अभी काफ़ी ये यूक्रेन वॉर के चलते काफ़ी बढ़ोतरी हुई थी कंस्ट्रक्शन कॉस्ट में। पर अभी काफ़ी स्टेबल है कंस्ट्रक्शन मटेरियल कॉस्ट और बिल्डर्स ने अपने अपने जो प्राइसिंग है उसमें ऑलरेडी बढ़ोतरी कर ली है इन कंस्ट्रक्शन कॉस्ट के को मद्देनज़र रखते हुए। तो मुझे लगता है कि अभी आपको ऑफर्स देखने को मिलेंगे और अ, उसमें कोई गिरावट नहीं होनी चाहिए मेरे हिसाब से। ઓકે, તો આપણને અહીંયા આગળથી આ ફેસ્ટિવ સિઝન જે છે એ સારી રહેતી દેખાઈ શકે છે. મુંબઈની અંદર ઘરોની ખરીદારી સારી એવી રહેતી દેખાઈ શકે છે અને ઓફર્સ પણ અમુક હદે તમને આવતી દેખાઈ શકે છે. તો જે રીતની ઇનપુટ કોસ્ટની પણ આપણે અહીંયા આગળથી વાત કરી છે, ઇનપુટ કોસ્ટ વધી છે અને એની અસર કિંમતો ઉપર પણ આવતી આપણે અહીંયા આગળથી જોઈ રહ્યા છે. विपिन जी, अब आपसे ये भी जानना था कि जिस तरीके से आपने भी अपनी बात में कहा कि सेल्स के जो फिगर्स हमारे सामने आ रहे हैं, प्रॉपर्टी रजिस्ट्रेशन के जो फिगर्स हमारे सामने आ रहे हैं, हर महीने हम देख रहे हैं कि फिगर बढ़ के आ रहा है. अगस्त की ही हम बात करें तो 26% तक प्रॉपर्टी के सेल बढ़ते हुए दिखाई दे रहे हैं. तो इसकी क्या वजह आप देख रहे हैं? और ये भी जानना चाहूँगी कि कौन सी टिकट साइज़ के अंदर मुंबई के अंदर ख़ास तौर पर प्रॉपर्टी बिक रही है? तो इसकी जो वजह है वो तो पिछले 2 साल से जो कोविड के कारण लोगों ने ये अ, उनको एहसास हुआ है कि खुद का घर होना एक बहुत ही बड़ी चीज़ है और लोगों ने उसका महत्व को समझा है। तो इसलिए कोविड के पश्चात ये सेल्स बढ़ी हैं। दूसरा कारण है लो इंटरेस्ट रेट्स जो इंटरेस्ट रेट्स है वो इस समय सबसे लो है, अभी बढ़ना चालू हुआ है। पर तीसरा कारण है कि इन्वेंट्री काफ़ी थी तो बिल्डर्स ने अपनी प्राइसेस बढ़ाई नहीं। उन अच्छे ऑफर्स थे बिल्डर्स ने जो दिए और गवर्नमेंट की जो पॉलिसीज़ थी खासतौर से बॉम्बे में आपने देखा कि पहले गवर्नमेंट ने स्टैम्प ड्यूटी घटाई और उससे काफ़ी मोमेंटम मिला रियल एस्टेट सेल्स को। तो इन सब के कारण ये सेल्स अभी बढ़ रही हैं और ये रुझान जो है ये जारी रहेगा। और जो आपने जो पूछा टिकट साइज़ तो बॉम्बे के अंदर जो 1 करोड़ से नीचे का टिकट साइज़ है 80% सेल्स उसमें हुई हैं और 1 करोड़ से नीचे का मैं जब बोलता हूँ अपार्टमेंट तो लगभग 1000 स्क्वायर फीट उससे 1000 स्क्वायर फीट और उससे नीचे के अपार्टमेंट्स 80% सेल्स इनमें हुई हैं। और जो लग्ज़री सेगमेंट है उसमें भी काफ़ी इज़ाफ़ा हुआ है और लग्ज़री सेगमेंट जो पिछले 3-4 साल से काफ़ी खराब परफ़ॉर्मेंस चल रही थी उसकी, वो अभी धीरे-धीरे वो भी आगे बढ़ रहा है। उसकी सेल्स भी में भी काफ़ी इम्प्रूवमेंट है। ઓકે, તો આપણે જે રીતે જોઈ રહ્યા છે મુંબઈની અંદર 1 કરોડની આસપાસ આ ઘરની જે ખરીદારી છે સૌથી વધારે થઈ રહી છે, સેલ સૌથી વધારે થઈ રહ્યા છે અને ત્યારબાદ જે મોટા ઘર છે, લક્ઝરી ઘર છે એની ખરીદારી પણ અહીંયા આગળથી આપણને વધતી દેખાઈ રહી છે. विपिन जी, ये भी आपसे समझना था कि जिस तरीके से हम देख रहे हैं कि इंटरेस्ट रेट साइकिल जिसमें अब बढ़ती हुई इंटरेस्ट रेट बढ़ रहे हैं, हम देख रहे हैं लगभग अब प्री कोविड लेवल पे ही इंटरेस्ट रेट आ चुके हैं और जो राहतें दी गई थी जैसे कि स्टैम्प ड्यूटी पे राहत थी वो भी अब नहीं है. अब रजिस्ट्रेशन फ़ी और स्टैम्प ड्यूटी सब कुछ लग रहा है, फिर भी हम ये जो सेल्स के फिगर है उसको हम बढ़ते हुए ही देख रहे हैं. तो इन सब चीज़ों का इम्पैक्ट आप कितना आता हुआ देख रहे हैं और ये जो मोमेंटम जो आया है सेल्स के अंदर वो कब कहाँ तक जारी रहता हुआ आप देख रहे हैं? जो भी अनुमान आ रहे हैं सभी रियल एस्टेट कंपनीज़ के ख़ास तौर से जो लिस्टेड रियल एस्टेट कंपनीज़ हैं, सारे अनुमान यही बता रहे हैं कि प्री कोविड सेल्स तो ऑलरेडी हम पहुँच चुके हैं उस लेवल तक और ये आगे आने वाले समय में सेल्स बेहतर ही होने वाली है। और दूसरा ये है कि जो इंटरेस्ट रेट्स वगैरह हैं वो बढ़ गई हैं लेकिन साथ-साथ लोगों की आमदनी में भी थोड़ा सुधार हुआ है।
तो इसके चलते मेरा ये मानना है कि ये प्री कोविड लेवल्स से और बेहतर ही हो जाएंगे रियल एस्टेट का जो मार्केट है आने वाले समय में। ઓકે, તો આપણે જે રીતે વાત કરી રહ્યા છે કે મુંબઈની અંદર પણ જે રીતે આપણે વાત કરી અગાઉ અમદાવાદની પણ, તો ત્યાં પણ જે સેલ્સના ફિગર્સ છે એ પ્રી કોવિડ લેવલ ઉપર પહોંચતા દેખાઈ રહ્યા છે અને એ જ સ્થિતિ મુંબઈની અંદર પણ આપણે જોઈ રહ્યા છે કે મુંબઈની અંદર પણ આપણે જે સેલ્સના ફિગર્સ છે એ પ્રી કોવિડ ઉપર પહોંચેલા જોઈ શકીએ છીએ। તો હવે જે આપણે આગળ વાત કરવાનું છે કે કઈ એવી વસ્તુઓ છે ખાસ કરીને મુંબઈના ગ્રાહકો છે એ ઈચ્છી રહ્યા છે। विपिन जी, आपसे ये समझना चाहूँगी कि ऐसे कौन से मेन ट्रिगर्स हैं जो ग्राहकों के फाइनल बाइंग डिसीजन में महत्व रखते हैं, जैसे कि बजट हो, एमिनिटीज़ हो, ऐसी कौन सी चीज़ है जो बहुत महत्व का रहता है फाइनल डिसीजन लेने के लिए? मुझे लगता है कि लोकेशन एक बहुत बड़ा फैक्टर होता है डिसीजन लेने में। लोकेशन उसका कन्वीनियंट होना चाहिए, सेंट्रली लोकेटेड होना चाहिए, स्कूल और हॉस्पिटल के नज़दीक होना चाहिए। जो रोज़मर्रा की जो ज़रूरतें हैं वो आसपास में होनी चाहिए। तो लोकेशन एक बहुत बड़ा फैक्टर है। कई बार लोकेशन अच्छी होती है लेकिन कई चीज़ें ग्राहक देख नहीं पाते। जैसे मुंबई जैसे शहर में कई जगह वाटर लॉगिंग बहुत होता है, नॉइज़ लेवल्स बहुत हाई होती हैं। तो ये सब ध्यान में रखते हुए डिसीजन लेना चाहिए। दूसरा एक बहुत बड़ा फैक्टर है कि जो डेवलपर है, डेवलपर एक ग्राहक को डेवलपर का ट्रैक रिकॉर्ड देखना चाहिए कि किस तरह का डेवलपर है, क्योंकि काफ़ी प्रोजेक्ट्स लॉन्च होते हैं। और वैसे तो आजकल रेरा है, पर रेरा भी रेरा से काफ़ी पारदर्शिता आई है, लेकिन वो भी उसके अलावा भी कई फैक्टर्स आ जाते हैं जो बिल्डर से जुड़े होते हैं, जैसे क्वालिटी और डिलीवरी। तो समय पर डिलीवरी होना और क्वालिटी प्रोडक्ट मिलना वो बहुत ज़्यादा अहमियत रखता है किसी भी ग्राहक के लिए। तो वो ग्राहक को समझना चाहिए, उसके लिए चाहे उसको कोई बिल्डर का चेक करना पड़े, बैकग्राउंड चेक करना पड़े, वो सोच समझ कर ही डिसीजन लेना चाहिए। और मुझे लगता है कि अगर ग्राहक इससे संतुष्ट है, लोकेशन से संतुष्ट है और बिल्डर अच्छा है, तो अगर बजट के थोड़ा बहुत बाहर भी निकलना पड़े तो निकलना चाहिए, क्योंकि ये एक ऐसा डिसीजन होता है जो आप लाइफ में बार-बार नहीं लेते। ये 1 या 2 बार ही आप इतना रियल एस्टेट खरीदते हैं। જી, તો અહીંયા આગળથી ખાસ મહત્ત્વની વાત છે કે જ્યારે પણ આપણે ઘર લેતા હોઈએ છીએ, લોકેશન અને આસપાસની જે વિસ્તાર છે, એટલે કે જેને આપણે સોશિયલ ઇન્ફ્રા કહીએ છીએ, એ કઈ રીતનું છે, સ્કૂલ, હોસ્પિટલ બધું નજીક છે કે નહીં, અને આપણે જે કનેક્ટિવિટી છે ઓફિસે કે એ બધું કઈ રીતે જવાના છે, તમામ વસ્તુઓ ખાસ કરીને જોઈ લેવી જોઈએ, કારણ કે આ જિંદગીમાં 1 કે 2 વખત જ લેવાનો નિર્ણય છે। સમજી વિચારીને અહીંયા આગળથી આપણે આ નિર્ણય લેવો ખૂબ જ જરૂરી છે। विपिन जी, और एक पहलू रियल एस्टेट का आपसे समझना था कि जिस तरीके से हमने देखा है कि आजकल जो ट्रेंड चल रहा है कि बहुत सारे डेवलपर्स सोसाइटी वेलफेयर के लिए भी कुछ कर रहे हैं, इस तरफ भी ध्यान दिया जा रहा है। आपका ग्रुप भी कुछ इस तरीके के ही मिशन और विज़न रख रहा है, तो इस पहलू पे आप थोड़ा सा प्रकाश डालिए। नहीं, जो हमारा जो प्रोजेक्ट है आगा हॉल रियल एस्टेट, आगा हॉल एस्टेट रीडेवलपमेंट, ये एक एकदम अपने आप में एक अनोखा प्रोजेक्ट है, हर तरीके से अनोखा है। इस ऐसा कोई रियल एस्टेट प्रोजेक्ट नहीं होगा जिसका मुख्य जो लक्ष्य है वो चैरिटी है। तो इस प्रोजेक्ट से जो भी सेल्स हम हासिल करेंगे, उससे जो सरप्लस होगा, वो सारा एक सुपर स्पेशलिटी हॉस्पिटल, एक नया प्रिंस अली खान हॉस्पिटल बनाने के लिए जाएगा। तो इससे बड़ा पर्पस रियल एस्टेट में कोई हो नहीं सकता। तो और दूसरी बात, आगा खान ये जो प्रोजेक्ट है ये आगा खान फाउंडेशन से जुड़ा हुआ है। आगा खान फाउंडेशन दुनिया भर में अपनी चैरिटी एक्टिविटीज के लिए जाना जाता है। और दुनिया भर में हमने काफी ऐसे प्रोजेक्ट्स किए हैं जो कि अंतर्राष्ट्रीय स्तर के हैं। और आगा खान अवार्ड ऑफ आर्किटेक्चर दुनिया में आर्किटेक्चर के लिए सबसे बड़ा अवार्ड है। तो आप देखेंगे ये प्रोजेक्ट एकदम यूनिक है, एकदम अलग है। हर प्रकार से इसका आर्किटेक्चर, इसका एग्जीक्यूशन भी वर्ल्ड क्लास होगा। और जैसा कि मैंने कहा कि इट्स चैरिटी, मतलब पूरा जो सरप्लस है वो नया एक सुपर स्पेशलिटी हॉस्पिटल बनाने के लिए प्रयोग में लाया जाएगा।
ઓકે, તો અહીંયા આગળથી આપણે જે વાત કરી રહ્યા છે કે અમુક સોસાયટી વેલફેર માટે પગલાં લેવાતા હોય છે, પરંતુ આ એક પ્રોજેક્ટ છે જેનો મુખ્ય હેતુ જ જે છે એ ચેરિટીનો રહેવાનો છે. तो આવી પણ પહેલ આપણને रियल एस्टेट क्षेत्र थती दिखाई रही है. विपिन जी, आपका बहुत बहुत शुक्रिया. आप समय निकाल कर आज हमारे साथ जुड़े और हमारे साथ इस चर्चा में भाग लिया. आपका बहुत बहुत शुक्रिया. तो प्रोपर्टी गुरुनी આજની ચર્ચામાં તો હાલ પૂરતું આટલું જ, પરંતુ આપનાથી રજા લઉં એ પહેલાં આપને ફરી એક વખત યાદ કરાવી દઉં કે આપના ઘર ખરીદારી કે ઘરના વેચાણને લગતા કે કોઈ પણ રિયલ એસ્ટેટને લગતા પ્રશ્નો હોય તો તમે અમને ચોક્કસ પૂછી શકો છો. અમે નિષ્ણાત દ્વારા તેનું સોલ્યુશન આપવાની તમારી મૂંઝવણને દૂર કરવાનો પ્રયાસ કરીશું. આ માટે અમારું ઈમેલ એડ્રેસ નોંધી લો. અમારું ઈમેલ એડ્રેસ છે propertyguru@nw18.com. તો આ સાથે જ આજની પ્રોપર્ટી ગુરુની આ રજૂઆતમાં હાલ પૂરતું આટલું જ. હવે મને પણ આપશો રજા, પરંતુ આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.